વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દંતેશ્વર સંતોષવાડી પાસે રહેતા વંજારા સમાજના લોકો પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ભરવાડ સમાજના 10 થી 15 જેટલા લોકો ત્યાં ધસી ગયા હતા। હાથમાં લાકડી અને હથિયાર સાથે આમના ઘરે જઈને તેઓને માર મારવામાં આવ્યો હોય, સ્ત્રીઓને પણ ગાળો ભાંડીને માર મારવામાં આવ્યો હોય તેવી આ ઘટના સામે આવી છે ને ત્યારબાદ આ તમામ 10 થી 15 યુવકો ત્યાંથી ફરાર બન્યા હતા, જે અંતર્ગત મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। મકરપુરા પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વણજારા સમાજના લોકોની માંગ છે। એવું હતું કે અમે બંસલ મોલ ગયા હતા ચા પીવા, પાછા આવતા હતા તો અમે ઝઘડા થતા જોયા કે કોઈ ઝઘડો થાય છે, તો એમાં મારા કાકાના છોકરા નાનાને કોઈ છોકરો કોઈ મારતો હતો, એને હું ઓળખતો નથી, પણ તે જ છતાં પછી મેં ત્યાં છોડાવવા ગયો તો મને ગગજી ભરવાડે માર્યો, માથામાં 1 લકડી મારી, બેડામાં 3-4 લકડી મારીને હાથમાં માર્યો। એના પછી બધું ત્યાં સમાધાન થઈ ગયું। મને એકલાને નહીં માર્યો છે અમે 15-20 જણાને, પણ લોકોની તાકાત નહીં કે એમના સામે કંઈ બોલી શકે, એટલે એ લોકો કંઈ બોલતા નથી, પણ અમારે તો બોલવું જ પડશે। પછી અગાઉ એ તો અમને 5-7 વર્ષથી હેરાન કરે છે સાહેબ, લાપડ ઝાપડ તો કાયમ મારે છે, પણ અમે કોઈ દિવસ એને મનમાં નહીં લેતા। મેં તો ચલો હશે, પણ આજે ઘરે આવીને મને મારા મિસિસને બેવને માર્યો, તઈ તો માર્યો, પછી અહીંયા આવીને બી મને માર્યો, અને એમાં એ એકલો નહોતો, 17-18 જણ હતા, એમને અમે ઓળખતા નહીં, પણ હું ગગજીને અને દેવને ઓળખું છું ખાલી। તમે પોલીસને જાણ કરી છે? અમે પોલીસને જાણ કરી, કેસ કરવા અમને 4:30 વાગે અમે ફોન કર્યો, અમે પોલીસ સ્ટેશન બી ગયા, પોલીસવાળા અમને લઈ ગયા, પણ પોલીસવાળા બી અમારો કેસ લેવા રાજી નહોતા, તો જેમ તેમ કરીને અમે બધાને બોલાયા તો છેલ્લે અમારો કેસ લીધો। પ્લસ કે પોલીસવાળાને બીજા પક્ષવાળાને કશું ખબર નથી, તો એમને બી પોલીસવાળા શીખવાડે છે કે તું બી આમના પર ક્રોસ ફરિયાદ કર, અને એ ગગજી ભરવાડને દેવ તો મને તો અંદર મારી નાખવાની ધમકી આપે છે કે તને તો તું અહીંથી નીચે ઉતાર, હું તને અત્યારે મારી નાખું। પ્લસ એવું નથી કે મને એકલાને મારવાનું કહે છે, અમારા વણજારા છોકરા જેટલા હોય વણજારા સમાજને બધાને મારવાનું કહે છે એ લોકો, અને માર્યો બી છે, પણ કોની તાકાત ચાલતી નથી કે અમે એમના સામે અવાજ ઉઠાવીએ। અમારી ચાલે છે સાહેબ, મારી નાખશે તો વાંધો નહીં સવારે, અને મને મારા મિસિસને બી એ લોકોએ અહીં માર્યું છે ને, આ ઈંટો બી મારી છે, પછી છેલ્લે મેં દરવાજો બંધ કર્યો ને તો પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવાની, ખાલી અમારી એફઆઈઆર ફાડી, એ બી 4 કલાક બેસાડીને હેરાન કરીને। શું માંગ શું છે તમારી? અમારી માંગ એક જ છે કે અમને કંઈ કડીથી કડી સજા થવી જોઈએ, અને આ ફરી મારા જોડે થવી જોઈએ, બીજા જોડે ના થવું જોઈએ। બીજું કે આ તો આખી સમાજને મારવાની વાત કરે છે, એકને મારવાની વાત નહીં કરતો એ। આપનો પરિચય? મહેન્દ્ર રતનસિંહ વણજારા। આજે બનાવ એવો બન્યો હતો કે દર્શનમ પર બધા ભાઈબંધો હોળી રમતા હતા, એ ટાઈમે કંઈક બોલાચાલીના લીધે મારામારી થઈ। એના પછી અમે ત્યાંથી ચા પીને આવતા હતા તો અમે જોયા કે અમારા ભાઈબંધના 2 ભાઈ અંદર હતા, એટલે અમે છોડાવવા ગયા। છોડાવવા જતાં એ ભાઈએ ડાયરેક્ટ ગગજી ભરવાડને એ બધા બીજા એના મિત્રો હતા, એ બધાએ ડાયરેક્ટ હુમલો કર્યો લાઠીથી। એના પછી અમે એ માર ખાધો તો બી અમે સંતોષી માતાના મંદિર પાસે આવીને પછી અમે છૂટા પડ્યા, અમે પોતપોતાના ઘરે ગયા। એના પછી એ 15 થી 20 જણા આવીને લાકડીઓના હથિયારો લઈને અમારા બધાના ઘરે મારવા માટે આવ્યા હતા। કેટલા જણા છે આશરે? આશરે 15 થી 20 જણા છે। તમે ઓળખો છો આ બધાને? હા, અહીંયા જ બધા લોકલ જ છે, અહીંના 2-4 જણને અમે ઓળખીએ છીએ। કોઈને વધારે ઇન્જરી થઈ હોય, કોઈને વધારે વાગ્યું હોય? જે આ ભાઈ છે આશુતોષ ગોરખા, એ ભાઈને પોલીસ સ્ટેશન નહીં ગયા હતા, એમને વધારે વાગ્યું હતું એટલે ડાયરેક્ટ હોસ્પિટલ ગયા હતા અને આવડે આવ્યા છે। ફરિયાદ આપી છે ભાઈ? એ ભાઈ ફરિયાદ નથી સર, એમના બીકથી મેં ફરિયાદ બી નહીં આપી, અને આ લોકો કેવું કરે છે કે હર વખત આવીને, આ બીજી વાર થયું છે મારા જોડે, આ લોકો કેવું કરે છે કે અમે મંદિરે હવે નોકરી ધંધામાંથી આવીએ છીએ તો બેસીએ છીએ, તો એ લોકો કેવું કે જ્યારે બી કંઈ થતું હોય છે ને તો અમારું નામ લઈને અહીં આવીને મારી જાય છે। હવે મેં અને મારો ભાઈ ફોઈનો છોકરો, તો અમે 2 જણ ત્યાં ઊભા હતા, તો ત્યાં ઊભા હતા ને તો આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું મને। પોલીસ ફરિયાદ કેમ નથી? સર, મેં ફરિયાદ કરવા જતો પણ એ લોકોને જોડે બીક લાગે છે મને, એવું મારી નાખવાની ધમકી આલી, અને એમાંથી મને આ લોકોએ આખો ઘેરો કરી નાખ્યો હતો અને દોડાઈને માર્યો છે। શું વાગ્યું છે તમને? હા, મને હાથમાં ફ્રેક્ચર બતાવ્યું છે, ડૉક્ટરે મંગલમમાં ગયો છે, અને મારા મિત્રને બી માર્યું છે, અને માથા પર બી મારવા ગયા હતા, એમાં જ મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે। મેં આમ હાથ આગળ કરી દીધો તો એમાં મને હાથમાં વાગી ગયું, અને પગ પર બી માર્યો છે મને। કયો વિસ્તાર છે આવ્યો? સંતોષવાડી, બજરંગનગર। શું નામ છે આપનું? આશુતોષ ગોરખા। આ લોકો બહાર ગયા હતા ચા પીવા, ત્યાં એમને શું થયું ખબર નહીં, ઝઘડા બહુ થયા, પછી એ લોકો ઘરે આવી ગયા હતા। પછી ઘરે આવ્યા ને તો મારા હસબન્ડ અમે લોકો અંદર હતા, તો કે બહુ ગાળો આપતા હતા ને એવું કરતા હતા, ઈંટો વીંટો લઈને જ આવ્યા હતા, લાકડી બી હતી હાથમાં, લોખંડનું પેલું પાઇપ હતી, તો બહુ ધક્કા માર્યા, ઈંટો બી મારી,
તો મેં દરવાજો બંધ કર્યો. પછી મેં બહુ ગાળો આપતા હતા, પછી મેં ખોલ્યો. મારી છોકરીને બી બહુ ગાળો આપી, મા બહેનની. કોણ હતા આ લોકો? આ લોકો પેલા એકને મેં ઓળખું છું, એ દર્શનમમાં જેની દુકાન છે, તો એ ગગજી ભરવાડ કે ને, એ બીજા બહુ બધા જણ હતા. આશરે કેટલા લોકો આવ્યા હતા તમારા? 15-20 જણ હતા જ સાહેબ. પછી મેં દરવાજો ખોલ્યો તો મને ઘરમાં આવીને મને નીચે પટકીને મને 2-3 ઝાપટો મારી અને મારા હસબન્ડને બી માર્યા અંદર આવીને. તમે પોલીસને જાણ કરી છે? ગયા હતા અમે, પોલીસે 2-3-4 કલાક બેઠા ત્યારે કંઈક લીધો છે કેસ. શું નામ છે આપનું? જ્યોતિ મહેન્દ્ર વણજારા.